હરી પહેલા તો દરેકને મારી વિનંતી છે, બાર ગેટ ઉપર ઊભા છે બધા ભાઈઓને વિનંતી, પાછળ જેટલા ભાઈઓ બધા બેઠા છે બધાને વિનંતી, મામાદેવ ભાઈ સરકારને બધા માનતા હોય તો બધા નજીક આવી જાઓ, કે આમ તમે છૂટા છવાયા બેઠા છો અને એમાં પ્રોગ્રામમાં મજા ના આવે અમને. તમે બધા મામાદેવને માનતા હો ને જે પ્રેમથી મારા બાપા ઊભા થઈ જાઓ બધા. અને પાછળ જે બહેનો બેઠા છે એમને વિનંતી, મામાદેવને માનતા હોય બહેનો જે આગળ બેઠા છે એની આગળ વ્યાવો, એટલે થોડુંક વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને કલાકારોને બધાને મજા આવે ગાવાની. બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું પ્રેમથી મારા બાપ ભાઈઓ, સ્વયંસેવક ભાઈઓ હોય તો એમને વિનંતી કરું કે થોડા થોડા બધા એના બાજુ નજીક લેવડાવી લ્યો ને. તમને મજા આવશે, નજીક આવશો તો તમને મજા આવશે. વાહ, હા સમજણ. હજી ભાઈઓને વિનંતી કરું છું, આ બાજુ જે બેઠા છે બધાને પ્રેમથી, અહીં બહુ બધી જગ્યા છે, સરસ મજાની વ્યવસ્થા અહીંયા ભાઈ સરકારના સાનિધ્યમાં છે. બહાર જે ઉભેલા પાર્કિંગમાં જે છે, આ બાજુ ઊભા છે, અને હજી આશ્રમમાં જે છે એમને બધાને વિનંતી કરું કે આપણો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, બધા પ્રેમથી બધા અહીંયા આગળ વ્યાવો. એવું સરસ મજાનું આયોજન, અને આજ બધાને જમાવટ જ આજ સવાર લગી શરૂ અત્યારે કર્યો છે, પૂરું ક્યારે કરીએ નક્કી નથી ભાઈ. હા, એવી મોજ છે આજે ભાઈ સરકારના સાનિધ્યમાં. એટલે બધાને વિનંતી પ્રેમથી, ભાઈ સરકારને મામાદેવને માનતા હો બધા પ્રેમથી અંદર વ્યાવો મારા બાપ. બોલીએ ગોપનાથ મહાદેવ કી. હા ડાયરો, હા બધાને વિનંતી અમારે જો આ બાજુ આ ડાયરો મોજીલો બેહી ગયો છે, એમને ચકાચક જય બોલાવી છે, બધા જે ચકાચક બોલાવો એટલે કાર્યક્રમ આપણો જામી જાય, એટલે જેમાં બધા પ્રેમથી સાથ આપજો. બોલીએ ભાઈ સરકાર કી, મામાદેવની, ખેતરપાલ દાદાની, સત સનાતન ધર્મ, આય શ્રી મોગલ માત કી, ભજનદાસ બાપાની, મસ્તરામ બાપાની, સર્વ સંતન ભેગ ભગવાન, પ્રેમ से बोले नमः पार्वती पते भाई भाई भाई. સ્વયંસેવક ભાઈઓ જે છે એમને વિનંતી કરું કે હજી જે આશ્રમમાં વ્યવસ્થા સિવાયના જે લોકો છે બધાએ મંચ આગળ આવી સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરી છે, બધા પ્રેમથી પોતાનું સ્થાન લઈ લે એવી મારી નમ્ર વિનંતી છે. હરી હો ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं सद्गुरु कृपा. पहलो परमेश्वरो जीने जगत ने मान्यो छे जो, नर जय मूर्ख समझे नहीं,
સદગુરુ ગુણપતિ શારદા અજી ત્રણેય નમન કર્મના સ્થાન જય શરણે જય સુખ આપશે सरस्वती स्वरूप हे सरस्वती सरस्वती माँ स्वर दीजिए माँ गुणपति दीजिए बजरंगी महाबल दीजिए महेश्वर गुरु दीजिए शान जी 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 સદગુરુ દીદી આવું સરસ મજાનું ભાઈ સરકાર મામાદેવના સાનિધ્યમાં સપ્તમ પાટોત્સવ આવા સરસ આયોજનો અહીંયા સાહેબ જંગલમાં મંગલ અને મને પહેલેથી અમારે પ્રેમ ભાવ મિત્રતાનો નાતોના એ કાર્યક્રમમાં હું આવતો અને સાહેબનો મને ફોન આવ્યો મને કે ભાઈ આ વખતે આપણે ડાયરો કરવો છે એટલે તમે બધા કોઈ આ પરગણામાં અજાણ્યા છો નહીં અહીંયા જે જંગલમાં મંગલ થયું છે સાહેબ બાકી સાહેબને ક્યાં જરૂર છે ભાઈ પણ એક મામાદેવના સાનિધ્યમાં ભાઈ સરકારના સાનિધ્યમાં એમના નામ ઉપર આજે ગઢુલાની માલપા મોસાળ ધામમાં સાહેબ તમે જુઓ જંગલમાં મંગલ એટલે આજનો કાર્યક્રમ એ આનંદનો કાર્યક્રમ મોજનો કાર્યક્રમ છે તમને જ્યાં મોજ આવે ને આંકલ પડકાર ને ઈથી મોજ આવે તો અહીંયા છૂટાની વ્યવસ્થા કરી છે અહીંયા જે પણ કાંઈ રકમ આવવાની છે એ તમામ ભાઈ સરકાર મામાદેવના સાનિધ્યમાં એમના વિકાસમાં વાપરવાની છે બાકી અમને કાંઈ જે કાંઈ દેવાના છે ને સાહેબ એના ઘરના ખીચામાંથી આપવાના છે હા એટલે જ્યાં મોજ આવે ને આંકલ પડકાર મારજો ને ઈથી મોજ આવે તો અહીંયા વરહી જજો દેવાનું ઠેકાણું છે કવિરાજ संत महात्मा ईश्वरदास जी के भाग्य बड़ो तो राम जब तेरो बखत बड़ो तो कछु दे એટલે પરમાત્માએ કંઈ આપ્યું હોય તો દેવાની વાત એટલે એવા સરસ મજાના ગણપતિ એક નાના એવા ગણપતિથી શરૂઆત કરું અને પછી જે આ બધાની મોજ પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને એ સુધારા समरिए
પિતા સે શંકર દેવ મેર કરી દ્યો મારા રે મેર કરો ને
બધા ભાઈઓને વિનંતી, સાઈડમાં જે અહીં ઊભા છે બધાને પ્રેમથી હાથ જોડીને વિનંતી કરું, ભાઈ સરકાર મામાદેવને માનતા હોય તો સરસ મજાની આગળ વ્યવસ્થા છે, અહીંયા આગળ આવતા હોય બધા નમ્ર વિનંતી. અને ભાઈ સરકાર મામાદેવના સાનિધ્યમાં એમના આમંત્રણને માન આપી ઘણા હાકીમ જેવા મહેમાનો આપણી વચ્ચે આવ્યા છે. દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. મામાદેવ ગ્રુપ અને મોસાળ ગામ ગઢુલા વતી દરેકનું અહીંથી સ્વાગત કરવામાં આવે છે. ભાઈ બધાયના આમાં ઘણા ચહેરા મારા જાણીતા છે, પણ અમારા જીગરજાન ભાઈબંધ નામ મારા મોટા ભાઈ જીવનજ્યોત હોસ્પિટલ પાલિકાના મારા ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાલીનો ગગડાટથી વધાવશું. આપણે એકવાર મહેમાન માટે તાલીઓ થઈ જાય. ભાઈ તળાજા આપણે સરકારી હોસ્પિટલમાં માનસિક રોગના જે નિષ્ણાંત છે, ક્લાસ 1 અધિકારી માનસિંહભાઈ ડોડિયા મારા પરમ સ્નેહી મિત્ર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમને જોરદાર તાલીમના ગગડાટથી વધાવો. દરેક મહેમાનો અહીંયા બધાયના નામ લેવા બેહું, કાર્યક્રમ એમાં જ પૂરો થઈ જાય, મારો વારો એમાં આવ્યો છે. એવા હાકમ જેવા મહેમાનો અહીંયા છે. સાહેબના આમંત્રણને માન આપી ભાઈ સરકાર ગ્રુપ મોસાળધામ ગઢુલાના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. ફરી કહું કે જે પણ રકમ અહીંયા થશે તમામ ભાઈ સરકાર મામાદેવના સાનિધ્યમાં વાપરવાની છે. નવા વર્ષમાં હું તમે મળ્યા છીએ, ભાઈ સરકારના સાનિધ્યમાંથી એવી પ્રાર્થના કરું કે આવનારું વર્ષ આપણા માટે સુખ શાંતિ સમૃદ્ધિ નિરોગી અને આ ભગવતી મોગલ આપણી ઉપર કાયમ ભાઈ સરકાર આશીર્વાદ વરસાવતા રહે અને એવી મારા અહીંથી મોજ કરાવી જ્યાં
આજનું નવું વર્ષ ભાઈ બીજ ખુલ્લું છે ને એટલે આજની મોજ નવા વર્ષની મને જે ગમતી રચના રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીના શબ્દો ત્યારબાદ આપની જે ફરમાઈશ હશે આવનારું વર્ષ આ બધાય માટે એવું થાય ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહું ઘનઘોર ચરે જવું
જગદીશભાઈ બામણિયા અને એમની આખી ટીમ અહીંયા આમંત્રણનું માન આપીને પધારી છે. એકવાર જોરદાર તાલીઓથી ગગડાટથી વધાવો ભાઈ. વધારો જગદીશભાઈ. અને એવો દાદો ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં અહીંયા હું તમે એની છત્રછાયા નીચે છીએ ત્યારે દાદા ગોપનાથ મહાદેવને યાદ કરવું હોય છે.
તમારી શ્રદ્ધા કેવી છે એના ઉપર આધાર છે અને અહીંયા ભાઈ સરકાર કેવા બેઠા છે એ ભાઈ સરકારની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે ભાઈની સાઈન હશે રે જિંદગી જન્નત જન્નત એ જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે લોકોની લાઈન હશે લાઈન હશે લાઈન હશે લોકોની લાઈન હશે રે મારે જય મામા દે જય મામા દે જય મામા દે જય ભાઈ સરકાર જય ભાઈ સરકાર જય ભાઈ સરકાર જય સરકાર હા જય ભાઈ ની મોજ હા જય ભાઈ ની મોજ હા આ બામણિયા આ બામણિયા ભાઈ 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 દર્શન દેજો રે મામા દેવ દર્શન દેજો જય ભાઈ સરકાર જય ભાઈ સરકાર આ મારું સાહેબ ની મોજ આ મારું સાહેબ ની મોજ આ ડોક્ટર સાહેબ જય હો આ જય ભાઈ આ બાપા જય હો છૂટ્યા છે જવા એ અપરૂડા હરીને પેડવા અને નદના છૂટ્યા છે જવા સર્વે ગોપીઓ
ગોપીઓ ટોળે વળી સર્વે ગોપીઓ ટોળે વળી એ રથ બેસી રવિ ઘેરે આના રે વાલા દ્વારકાધીશને જ્યારે યાદ કરવો હોય ત્યારે એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય વાલા ભગવાનનું સ્વરૂપ છે એ ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર નિર્મળ ખળખળતા ગોમતી નાની ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર નિર્મળ ખળખળતા ગોમતી નાની એ જો ઠાકરનો જા આપે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય What
દસમા જ્યોતિર્લિંગ જાણતો છે શિવ એની કૃપાથી હર જગના છે શિવ દસમા જ્યોતિર્લિંગ જાણતો છે શિવ એની કૃપાથી હર જગના છે શિવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારકા દેવ વાત જ નો થાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારકા દેવ તો વાત જ નો થાય મીઠુની ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં નીત્યા ભગવાન મીઠુની ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં નીત્યા બોલો મોગલ ભાઈ સરકાર આનો હું ઢળકતી ઢેલવાલી તું માણી મારો તું હવે હું બોલું મને બોલવા દે કાળ જે વાગ્યા તે વાત જે આવજે મળવા એકલી એલો એનો નતો સપનો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ એની સંગાથે સ્વર્ગ છે એના વિનાનું જીવન જે તારી પાસે કુદરત કામે જન્નત માગી તારી પાસે કુદરત કામે જન્નત માગી મારી કિસ્મત માં આવી મામાદેવ ની કૃપા થાય ને ભાઈ ત્યારે હારી ન જવાય એ હું તો જિંદગી શું એમથી બોલો ભાઈ જગદીશભાઈ પાછો ફરી બીજા